હવે બેડું કોમ તો રાખી પડ્યું છે પથ્થરનું, પણ એ મજૂર મળશે કે નહીં મળે આ ગામમાંથી? આ બધું સાફ કરાવવાનું બધું રાખતે તો રાખી પડ્યું છે, પણ હવે મજૂરોનું કાઠું છે. આટલામાં તો કોઈ દેખાય નહીં. સરસ છે કાકો જાય છે મને લાગે. એ કાકા અમાવ 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 કોમ છે. એટલે કાકો મને લાગે ચકરી છે. જાજો કાકા ભાઈ કોક કરતે મેળ પડે તો. અરે કાકા, હું તમારા ફાયદા ઓલે બોલાવતો હતો. બોલો બોલો. હા બોલો. આ પથ્થરનું કોમ રાખેલું છે બરાબર મેં? એટલે તમે રાખ્યું હોય એટલે અવાર સવાર આ પથરા છે ને હા એ હરખી રીતે ફિટ કરવાના છે. પણ હું તો ના કરી ગયો. હું કેટલા વારનો દોહો તમે જ વિચારો. એટલે મારી વાત સાંભળો. હા મેં આ કોમ રાખ્યું છે ઉધેડ બરાબર. હા એટલે હું તમને તમે કહો તો 400 રૂપિયા મજૂરી આલ્યો, તમે મને 900 નહીં આલો. 400 રૂપિયા? હા એટલે આમ તો સારું કહેવાય. 400 રૂપિયા આમ તો ગમો 250 રૂપિયા આલવાના. આ બધું કોમ કમ્પ્લીટ કરવાનું છે. આપણે પેલે મળે અને થઈ પેલી પાડ લીધી. કેટલા આવશે? હા એટલે કેટલા મજૂર જોઈશે તમારે? મજૂર તો જે 4-5 આવી તમારે જેટલા લાભ હોય એટલો. કેટલા લાંબા એટલે? હા આટલાથી મારે પેલા આવજી કરવાનું. આટલા જ મળે પેલું દેખાય એટલા સુધી. સારું મજૂર કરવાનું સેટિંગ. અને ખાવા પીવાનું? ખાવા પીવાનું ઘરનું લાવવું પડશે. એ તો હું પૈસા આપી દઈશ. તો એ અલગ આપશો? હા પૈસા એ ખાવા પીવાની તકલીફ ના લેવાની તમારે. હા ખાવાનું તો આપણે એવું છે બહારથી લાવશે સારું તો એમ કરજો હેડો. બરાબર. હા તો તમે ફાઇનલ ને? હા ફાઇનલ. હા તો હેડો. હા તો તમે ચાર આવશો પાછા ફેર? હા હું મજૂર સેટિંગ તો કરતા. હું તમને નંબર આલજો મારો. પણ મારા પાસે ફોન નથી ને. નંબર હું તમને આલું મારો, એનો મને ફોન કરજો. ઘરે પડે ફોન ચાર્જિંગમાં. હા રોડો બોલો નંબર બોલો. લખો 63 63 564 ઉભો રહો રેડો બોલો. 64 74 74 1 1 12 12 ના 55. 55 हाँ बराबर बराबर. आपको मस्त मजूर आएंगे हम दूंगा तुमको. चलो? हाँ ठीक है चलो. हाँ ठीक है. तुम हाँ मैं इधर ही मिलूंगा तुमको. હું આની ગુજરાતનો જ છું પાછો. गुजरात ना? હા તમને હિન્દી બોલતે ના ફાવે तो हम बोला कि गुजरात પણ આટલી ઘડી ગુજરાતીમાં તો વાત કરતો હતો. अरे अमुक तो मासा हिंदी आता था. એટલે એ તો શું બજારમાં રહીને એવું થઈ જાય એમ. हाँ रोनो. હા આ પાઘડીના ડ્રેસ ઉપર તમને ખબર નહીં પડતી કે હું ગુજરાતનો છું કે બહારનો છું. ना ना गुजरात ना लागो हाँ એટલે. હા अरे हिंदी આ बोलो. તો રહેવાનું જ ખાલી બહાર, બાકી આપણે તો પ્યોર ગુજરાતી છે. हाँ रोनो. સારું वो मजूर તો તમે જેમ બને એમ હટ કરજો, हाँ કેમ કે મારે પાસે બીજું કોમ તમને આલવું છે. हाँ એ હા એને હવે 400 રૂપિયા ભેળાય છે. જો આવી જાય તો સારી વાત છે. આ બાજુ પથરાત પડે જ છે ને. 400 रुपया हाजिरी दूंगा और खाना पीने का ये हाजिरी देगा. 500 रुपया 450 रुपया पड़શે और मारे मजूर में आपવાનું રહેશે 300 रुपया. મારા કમિશન 150 રૂપિયા પડશે. વાહ એમ તો દે હું મજૂર તો કરી નાખો. અમે ગમે તે લાવું રાખો. 150 રૂપિયા બેઠા બેઠા કમિશન ખાવું બધું. અને મજૂર લાવે છે આપણે કોણ શું છે? અહીં હોય ઓટો મારો, અહીં હોય ઓટો મારો. અમે જાઉં પેરુબા. તમે શું કરો છો? ઓટો મારવા જતો હતો. કેમ ઓટો? મારતા હું હમણાં વરસાદ જેવું હતું વાતાવરણ, હા ઓટો મારતા હું. હા પેલો પિક્ચર ઉભો ભાઈ પાડ્યો તો ના મજૂરીઓ કહેતો હતો. શું કામ કરાવવાનું છે? મજૂરી કહેતો પથરા નાખવાના હા અને 300 રૂપિયા ના 400 હજી આપશે હા અને ખાવા પીવાનું એનું. એટલે એ તો ગમે તે લઈ આવે આપણે. હા રેલવે નું કામ આ કરાવવાનું. રેલવેના પથરા નાખવાના. ઠેકેદાર હતો કોઈ ઠેકેદાર હતો. કેટલી આધી કેટલી કીધી? 400 રૂપિયા. અલા અત્યારે તો 600 રૂપિયા હેડે છે. ખાશું હાસું તો મને 400 રૂપિયા ખાવા પીવા એને કહેતો હતો. તો 600 હેડે છે હાજરી તો. ખરો પાછો જોડો. હાડો પાસા મજૂર તો લાવશે પણ હેડો પાસા જ. હાડો 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 કેટલા શેટા હતા? અરે વચ્ચી અને ગુજરાતી થી બહાર ના? ગુજરાત ના છે. ના ઓમ ઠેકેદાર હિન્દી બોલી છે પણ ગુજરાત ના છે. તો બહાર ના હશી. ના ના તમે હેડો હેડો જુઓ આપણે હેડો. ઓમ બગલા જેવો લાગે. બગલા જેવો. એ બગલા જેવો બગલા જેવો જ હોય ને. જેવો ટુચ્ચું બુચ્ચું પહેરે છે. હા અને બોલે ગુજરાતી. હા બોલે ગુજરાતી બોલે હિન્દી. હા હા થોડું પહેરું. આ પેલા કાકા તો ઈ જ નહીં. આ ઈ જોઈ રાજો ઈ રહ્યા. ના પણ પાઘડી તો રેલવે જેવી છે. હવે ને પણ ગુજરાતી છે. હા ઓ કાકુ. આઈરા જ છે. હા એ કાકા. અરે તું વાપસ એક મિનિટ હો બનાવો. હા સર. हाँ नहीं नहीं मैं ठेका रख लिया.
हाँ नहीं पूरा ठेका रख लिया है दोनों, हाँ दोनों साइड से। हाँ नहीं लेबर का सेटिंग नहीं हुआ है अभी। नहीं नहीं 2 बुड्ढे मिले हैं उसको दिया। नहीं नहीं मेरी बात सुनो, 2 बुड्ढे को मैंने बोला है कि तुमको 400 रुपया दूंगा। हाँ नहीं नहीं हाँ वो तो सही है, लेकिन 400 रुपया मैं दूंगा, मुझे ये ठीक कर दो। तो उन्होंने बोला कि मैं लेबर ला के तुमको दूंगा। हाँ नहीं नहीं वो लोग, हाँ वो तो सही है, लेकिन वो लोग ज़्यादा पैसे मांगे तो मैं दूँ क्या? दे दो। हाँ ठीक है चलो। हाँ हाँ બોલો કાકા શું કહેતા તમે? તમે ગુજરાતી ને બોલતા? તમને કીધું છું કે આ તો દે એવો વેહ કરવો પડે। આ સાહેબનો ફોન આવ્યો હતો દિલ્હીથી। આગળ જે આવ્યો તો દિલ્હીથી એટલે એને તો ગુજરાતી ખબર ના પડે આપણા બોલ। આ લેબર એટલે શું થાય? આ લેબર એટલે મજૂર સાહેબ। મજૂર આ બુઢે કોણ હતું? એટલે એમ કે કંઠા માણસો હોય ને એને બુઢ્ઢા કહેવામાં આવે। હિન્દી શબ્દ બુઢ્ઢા એટલે કંઠાઓ એને કહેવાય। હા મોસામ પડ્યા ના ના મોસમ નહીં પણ એમ કે કંઠા। હા અવસ્થા પ્રમાણે હા અને લેબર કેટલા જોઈ તમારે 4-5 હોય તોય ચાલે। અરે આપણે ગુજરાતી બોલો લેબર મત કહો। એવામાં આપણે એને કીધું કે મજૂર એટલે લેબર લેબર નહીં આપણે ગુજરાતી। અરે તમે તાર ગુજરાતીમાં બોલો, મને ગુજરાતી બધી ખબર પડે છે। 4-5 જોઈ છે ને અરે 4-5 હોય 10 હોય તોય ચાલે। ચાલે હા। તો એને હાજરી કેટલી આલજો? હાજરી અમારે હાજરી બોલી છે। અરે એ આ કાકાને બોલ્યું ને મેં, કેટલા બોલ્યા? 400 રૂપિયા કી 400 રૂપિયા તો હાજરી ના આવે પણ ખાના પીના બધું હું દઉં ને તમને। તો ટિપ્પણી લઈને આવશે 600 રૂપિયા આલજો ટિપ્પણી એનો। 600 રૂપિયા? હા ટિપ્પણી એનો પાણી એનું કાકા એ તો 200 રૂપિયા વધારે કરા। પણ એ વાત ધરી છે કાકાની ધરી છે। अभी बारिश आती है ने। हाँ आज तो हिंदी बोलो, મને हिंदी नहीं आवड़ता। अरे गुजराती मुझको आती है। हाँ वरसाद આવતો है हाँ એટલે લેબર તો મને મળી જાય પણ 600 રૂપિયા લે। 600 રૂપિયા તો 600 રૂપિયા, હા પણ હવે કામ તો કરાવવું જ પડશે ને। આ તો લેબર તમે લાવવાના। હા તો લાવો ને। હા મજૂર મજૂર લાવો હા મજૂર હવે મને તો લેબર આવી લેબર ની મજૂર લાવશો। હા જે કોઈ તમારી ભાષામાં હા આપણા પથરા ખાલી હરખા કરવાના છે બરાબર। હા મેં મજૂર લઈને આવા તમે ઉપર મજૂર 4 પોટ લેતા આવો બરાબર ને। હવે કોઈ હોય મુની હા હું થોડો કોમ જોતા હોય એમ હા, જેટલા પથરા હાકા પાસે હા થયા છે। તમારું કોમ હોય એટલે પૂરું દેખી લ્યો। હા 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 અમે લેતા આવો। તમે લઈને આવજો। હા હા ને તોતલા આ કાકા કાકા નંબર આલ્યો છે। સારું નંબર આપ્યો। હા તોતલા કાકા હા મજૂર તો આપણે 700 રૂપિયા કર્યા છે હા। પણ આપણે કેટલા લેહામ હોયથી એક મજૂર ના 300 રૂપિયા 300 મજૂર ના। એક 300 રૂપિયા મજૂરી કરવાની હા અને કોઈ પેમેન્ટ લેવું નહીં। પેમેન્ટ તો લેવું પડશે પણ મજૂર ચાલુ કરી લે। ચાલ હેરો પેલા મજૂર લેતા આવો। હા મજૂર લેતા હાડો હારા લાવવા છો મજૂર। હા કંકોડા કે ગિલોડા હે? वो तो गिलोड़ा है। तो આપણે શું વેણવા આયા? ગિલોડા ની કંકોડા વેણવા આયા? कंकोड़ा तो आया है पर वो क्या है? वो बियारण है, वारने के लिए काम आएगा। चलो उधर से चल। इतना सारा घूम के आया है पर जो कंकोड़ा नहीं मिला। नहीं मिला वो तो हेडो आपड़ा तो वो तो वेलो હોય તો વેણતા હેડા દે વેલો આજ કંકોડાનું શાક તો ખાવું જ છે આપણે। કંકોડાનું શાક ખાવ આ કકાળો આવ્યો। પેલા લેબર જોઈ લેબર ની મજૂરિયા હાય મજૂર મને તો લેબર યાદ આવ્યું। આ મજૂર બોલો જો ભાઈઓ वो तो कांटा कितना है? बहुत ज्यादा पड़ा है कांटा तो। ये कांटा रहता जाता रुपया फाड़ दे हो। એ ભાઈઓ कौन है? ये क्या कर रहे हो इधर? એ તમે આ હિન્દી બોલો છો ગુજરાતી છો કે હિન્દી છો? हम गुजराती है। તો હિન્દી ક્यों बोलते हो? हम तो हिंदी बोलते हैं, गुजराती बोलते हैं, એ गाना बोलते हैं। ઓય ઉભારો अरे ऊपर चढ़ो ले यार। ઉપર નહીં ચડવાનું હોય ઉભારો તમે હોય ऊपर चढ़ के बात करते हैं। અરે કાકા હોય ઉભારો હોય ભાઈ ઉભારો હોય તમારે કોમે આપું કોમે કોમે? હા કોમે તો આવારા। તો આ કોમ અમે ઉધેડ રાખ્યું છે હમું કરવા। अरे હા उधर राशो एम। ઓય बोलो क्या दोंची देगा? 300 રૂપિયા આલશે। 300 रुपया काई नहीं आता। 700 रुपया हाजरी लागे। વરસાદ આવે છે વરસાદ હા। બધા ઘરે બેઠા છે આ તો તમને કોઈ પાલ્યા એટલે બોલાય ને કે અમારે ગાડી ભઈને બાજના માણસો આવે છે। तो गाड़ी भाई आवे एम? હા પણ તમે ગોમના છો તમારે કરવું હોય તો કાયમ કરે જાજો કોમ। પણ ઘરનું ખાવાનું 300 રૂપિયા શું? એક મહિનો હેડ છે કોમ। यार ना पालवे घर नो खावानो पालो तो छे। ખાવાનું અમારે
ઘરના? હા, અમે ખવડાવશે હેડો ના ના ભાઈ 300 તો ના એક ટક ચાલે. ખવડાવશે 500 રૂપિયા હાજરી ખાવાનો ખર્ચો તમારો 500 ની 300 આ હેડ જ છે ભાઈ 500 તો તો પાલવે. આપણે 500 રૂપિયા તો કંકોડો વેણીને આવશે યાર કંકોડો વેણાવ તોય શાક થઈ રહ્યો. કંકોડો વેડો ખોટા વાગે અને 160 રૂપિયા કિલો છે કંકોડો યાર. કંકોડો સોર્યો તમે આ કોમ કરું તો બીજા મજૂર લાવવા અમે તો બોલો સમજી મજૂરી શું દેવો? 400 હાલ છે હેડો 400 રેડી છે? હવે રેડી છે પાણી અમે પાછું પ્યારુબા હા, નવરા તું જેવા હાડો. તો હાલ ચાલુ કઈ નાખો તમે તારે હેડો કોમ બતાડજો પેલા. એ ને આવી રીતે કરવાનું છે પથ્થર દબાવો આ સાઈડમાં. આ પથરા છે ને આ પથરા આ હોય છે આ જાણા હોય ને આ લઈને હોય નાખવાના માગ હોય ને ની અને પછી હું તમને મોટો હાવણો લઈ આવ્યો એટલે તમારે બધું વાળી નાખવાનું હોય. આવે ના તો વચ્ચે વાળા એટલે વાળો પડે તો કોઈ આળો પડ્યો તો પ્યારુબા આને ના ભરાય. વાળાય તો આવે ને ના વળાય. હવે પથરા હશે એ લઈને આમ નાખશે આમ. ના તમે ચાલુ કરો કોમ ના ના પ્યારુબા હા કોણ પેલા પાન લઈ જવા પડશે એને શું કામ લઈ જવા છે તો એને કોઈ લઈ જવાની જરૂર નહીં तुम्हारा ठेकेदार का है? ઠીક છે દાદા અમારે આવશે તો અમે જા चलो मैं उसको बात करता हूँ. અરે ઠેકેદાર એને અમે કોઈ છો વાત જ. નહીં કરવી તમે તો કોમ ચાલુ રાખો તમારે પૈસાથી મતલબ नहीं नहीं कितने में रखा तुम? અરે અમે તો શોખ હું તો 5 લાખમાં રાખશું પણ તમારે ખાલી કોમ કરવાની મતલબ હા, હોય ને 5 લાખમાં રાખીને આપણે 400 રૂપિયા હાજરી દે ऐसे तो नहीं चलेगा यार. ત્યાંથી નહીં ચાલતા તો યાર. પણ 5 લાખમાં રાખ્યું તો પેલા સિંગલ થી મોડીને ઠેઠ આ ઠેઠ અમે ફાટક ઉધી છે चलो तुम्हारे ठेकेदार से बात तो करते हैं यार. ઠેકેદારથી અમારે નહીં કહો કે વાત કરવાની વાત नहीं नहीं चलो. આ ઠેકેદારથી વાત કરવી પડે. ઠેકેદારથી વાત કરો તો આ પ્યારુબા હા તમારે તો કહેવાનું હતું ઠેકેદારનું. ના જોઈ रुको रुको. शाम को पैसा આ રોકડા મળી જાય रोकड़ा હા રોકડા. રોકડા મળી જાય खाने का तुमको हो? હા હા આને હું જો તમે કોમ ચાલુ રાખો તો આપણું નામ શું હે? મારું નામ પોપટલાલ. પોપટલાલ. તો તમને ગુજરાતી નહીં આવડતું? ગુજરાતી આવડે છે ને? તો ગુજરાતી ગુજરાતી બોલો. બોલો ને તાણે એટલે ખાવાનું તમારે આલવું પડશે હા પાછું. ખાવાનું હું આલજો, પીવાનું હું આલજો, બધું આલજો. તો ચાલો કામ દેખાડો. આ કોમમાં કઈ તો બતાવ્યું ખરી કામ બતાવ્યું પણ તમારા ઠેકેદાર से વાત કરી લો. ઠેકેદાર અમે તો કરશે અમારે થઈ ગયેલી છે તો હવે અમે તમારે થઈ ગયેલું હોય તો આપણે કહો તો આપણે મજૂરી કરીએ. આપણે હવે ઠેકેદાર કઈ જાણે જવું પડશે. વધના હોય ને હાલવા પડશે આવડે છે ને આપણે. હા એ તો આપણે તો ના આવડે. અરે તો ઠેકેદાર કેટલે છે આપણે તો ઠેકેદાર હોય શિયાળો હાડો આટલામાં જ છે એવું જ છે. અમારે રેબર શું કરતા હતા રે? હા? કેબલ કેબલ તો કરતા હતા ઈએ. ઘણા કેબલ કહેતા હતા. નહીં કહેતા હોય. મારા ભાઈ પાછી તો દેજો. આપણા ના જો આવ્યો. કે તમે બે કામ કરો, તમે ગાડી ગયા છો. વધના વાત એની હેડો. આપણે કામ કરો, આપણે મજૂરી લૂંટાતો. કોની વહીને કહું, અમે કોઈ આવડે કે આવું કામ ના આવું શું લેવા રાખ્યું છે એ રાડા હા હું અટકો પડ્યા છે એ ના રાડા. હો આઈ જાય દે કોઈ મગો કે હાવણે કે વાઈ દે બધું શું વાઈ જાય દારા આવે પત્તા ના ચોક કોઈ ના બનાવે. આપણે તો જે હાલ્યું છે એ રાખો ને 400 રૂપિયા શું ખોટા છે. આ પથરા ઉપાડીને નાખો. એ પોપટલાલ હાલે જા પડે દે પોપટલાલ પોપટલાલ હા બોલો હું કામ કરવાનું છું બધું હમું તો છે જ તો આપણે તો દાળ જ પૂરો કરવો છે કે એવું એમ આપણે કરે જો ને કરે તો ડાલો આવડા આવડે નાખવાના કીધા છે. હવે ખાડામાં નાખવાના છે આખા કરવાના કેટલા વાગ્યા છે વાગ્યા તો ઉભા હું જોઉં. કેટલો તાપ પડે ખાવાય નહીં આવી 12:30 થયા છે. હા 1 વાગે કહેતા હતા ટીપણ. 1 વાગે કહેતા હોય હવે છોકરા કાકા હા આપણે હવે જો ઠેકેદાર ફાઈન હા પૈસા લાવવાના હા અને પેલા નાલા ને આપણે કોઈક વાપરેવા લ્યો સાચી વાત. બરોબર આપણે લેવા પડશે ને લેવા પડશે. પેલા રોટલા ખવડાયા ને હાલવા પડશે ને ઈ હાલવા પડશે. હા એટલે પૂછું હેડો અને આપણે દોષી થોડા ઘણા. ઠેકેદાર હવે છે છી ઠેકેદાર બોલાય છે. આ જો હમણાં બેઠા તો. નહીં આ બેઠા. આ રહ્યા ઠેકેદાર. ઓ ઠેકેદાર. ઓય આવો કાકુ. હા બોલો ઓય આવો, ઓય આવો. ये શું કરતા હતા? હા ફોન આવે દેખ જરૂરી શું તું બોલો કોમ હતું તમારું? આવો શું મજૂર લાયા તો આપણે ફોન તો ચાલુ કરાયું જય પેલું પથન તે બતાવી દીધું ચમચમ કરી છે હવે રેડી કરી તમે જોયું નહીં મને શી ખબર તમે લાયા છે મને જોવું છું તો આપણે આવા ચેણા પથરા ના લેવાના બરાબર હા. ચેણા પથરાને અડવાનું નહીં હા આપણે મોટા મોટા આવા મોટા પથરા હોય ને હા એને ફરખા કરવાના છે હા ઈ કરી જગ્યા હોય ને ઉવ્વ. એ જગ્યામાં નાખવાના અને બીજા ને છે ગોઠવી નાખવાના હા અને આ ચાળખા કટિંગ કરી નાખવાના આપણે જંગલ પથરાડા હમણાં પોલમાં નાખવાના હતા ને
ના ના એ તો નહીં નાખવાનું. હા સમજી ગયો. હા તો બીજું બોલો. હા કોમ તો જોઈ લો. ના કોમ તો આપણે કોણ જોવાનું તો કાકાને સમજાયેલા જ છે. હા હા બીજું શું કહેવાનું છે કહો. તમારે જે વાત કરવાની કરો બધી એવી એનો મજૂરનો ફોન છે. હા મજૂર પૈસા તો હોત ને મળી જાય. તમે તાર સાડા પોસ આવી જાવ તો હું આ જ જગ્યાએ બેઠા પણ હાલ છું. જોવે કેમ હાલ? જોવે મજૂર હાલો ના પડે મજૂરને હાલવા પડશે. ના ત્યારથી પૈસા ના મળે. પૈસા તો મજૂર હોય જ નહીં બોલી ગયેલું તમારે તો. હા તો હોત ને તમને પોસ આજે પૈસા મળી જાય. 5 વાગે ને? હા હા રોડ 5 વાગે. બરાબર. બરોબર 5 વાગે આવે. નહીં લેવા થોડા ઘણા ના 5 વાગે લઈએ પેલા લે કે. હા દો હા હડો કાઢો તો કેટલા જણા છો? ચાર જણા. 4 જણા. હા હા તમે બે ને બીજા બે. હા ના આમાં વગન બે છે બીજા. તમારા વગર બીજા બે. એના ચાર બે અમે 100 જણા એવું છે એમ? હા હા રડો તો હું તરત આવરો પાછો બરાબર ગલ્લે જઈને. હા રોડ. હા તમે કોમ ચાલુ રાખજો. સારું હા સારું કાકો કાકો ખેતી નહીં જાય ના અરે કાકા 5 વાગે કીધું આપણે 5 વાગે પૈસા લાવવા 20000 રૂપિયા ભેળા. હાલશે 2000 2000 તો હાલથી જ ને ચાલુ કરી છે ને. આપણે એકદમ ભેરુકા એકદમ મજૂર 2000 ના હાલે તો આપણે નવા તો પેલા 20 લેવા પડી. 20000 પૂરા લેવાના છે. 2000 ના હાલે અરે 20000 હાલથી. એમ ના હાલે તારે તો આ તો તમે મારી વાત સાંભળો તો કાકા આ તો બહારના કેવરો બહાર ના કહેવાય એટલે મને વિશ્વાસ નહીં આવતો આપણે જતા આ રહી જી હાલું ને તો કાલ કોમ ચાલુ કરે ને તો પછી બંધ રાખવું પડે. સાચી વાત આમ તો હા કોઈ આપણો કોઈ ઇસ્ટેમ કરેલો આપણે કોઈ. હા આપણે બધું કોઈ નથી હા તો આ તો કોમ બધા પથરા તોડવાના છે. કોઈ મફત કોમ નહીં થતું. સાચી વાત હા ઈએ ને મને ભેરુકા હા જો આપણે બધું કામ કરી રહી હા કોમ તો કરી જ છે ને. ના પડે આ બધા કોમ તો કરી જ છે હો. અરે જોતા હોય હેડજો. અરે જોતા હોય. આ મોટા મોટા ને તો નહીં તો ના પૈસા ના લાવ. એ ભાઈઓ કોમ શું કરો છો? કોમ તો તમે આલી જાવ આવ્યું. હા કોમ તો રેડી કરો છો. હવે 12:30 વાગે ખાવાનું લેતા હડો. આ ખાવાનું તો નતા આવું. અને બાટલામાં શું રાખો છો આમાં? તો વાયર વાળા રીલા પાટે કરવું પડે ને. અને તમે કોઈ પીતા જ નહીં ને? ના 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 તો પથરા વાગી દવા કરવાનું નહીં કરે. એ પૈસા આલ્યા નહીં કે પિતા નહીં ક્યાં પિતા છે પૈસા વગર. આ તો તમારે ગીજા હોય તો લાવ્યું હોય કદી. અરે તમે મજૂર કર્યું કોમ નહીં કરેલું એમ કહેજો આ નહીં કરતા તો તો નાખવા નહીં, હરખા કરવાના છે લ્યા. તો મોય મેલવાના ઓ છે મેલો. આવે રે તો આ ભાગ હોય તો બતાવી જ છે. એટલે નહીં દેવાના જગ્યા વગર ચોકન ગાલો. આ તો કોટો લઈ લેજો. વાડો છું કે મારે ઘરે લગાવો. સાફ કરવાનું છે આખે. સાફ કરવા છે. તમે કોમ કરવા એટલું જ બોલો ભાઈ. શું બોલો છો? શી ખબર? ના અમે ખાવા જતા આવો. ના મારું દાગીનો જોડે લાલ લાલ ઘૂમ. અલા દાગીનો નથી એટલે આજ કોક જાણ્યું પોપટલાલ. હા રડો. એ હા એટલે મારું પોસ વાગી ગયા છે. સાહેબે ના પાડી છે. મને જવા જેવો છે. મેં પેલા અધો જ કીધા એટલે છે. મને પછી નીકળવા દીધું. પૈસા મજૂરના પૈસા આલવા પડશે હવે. કેમ કે હવે પોસ વાગવા જાતી છે. પોસ નહીં આલા પોસ છે આ. આડે પહોંચ્યા. તો હા રડો તો ઠેકેદાર પાણી જઈને આવરા. ટિકિટ આપણને તો જવું જ પડશે પૈસા કેમ ના આલે લાવવા પડશે મજૂરને આલવા પડશે ના ના હાલી જાય હાલી જાય. પૈસા તો કોઈ ના રાખે. એ તોતરાય. અરે ચી ટોકો પાડ્યો આ પેલા છે. આ રંગુભાઈ બેડ્યા. ચાને આડો ઉપર પચો હેડે એમ તો કો આવડે એમને ક્યાં લઈ જાવ. અલા અમે થોડું કોમ રાખ્યું છે. હા મજૂરિયાના હવે પૈસા આલવા ઠેકેદાર પાણી લાવું છે. ચાનું વળી તમે કોમ રાખતા ફરો છો. આ થોડા પથરા ને બધું હમું કરાવવા રાખ્યું તું. એમ? ઉધેડ રાખ્યું તું. ઉછેર રાખ્યું છે. ઓય કેટલા રાખ્યું છે 2 લાખમાં રાખ્યું તું. એવું છે. ઓય 2 લાખ તો પૈસા તમને સારા મળ્યા છે પૈસા તો પણ આ ચાલુ જ કર્યું છે. એમ. ઓય પેલા ભાગમાં આવરા હાલો તાણ. ઠેકેદાર પાણી લઈને આવે. તમે ગાડી આવે તો ઠેકો લાવ્યો ગાડી તમારી એકી નહીં થાય પાછી. ગાડી ના થાય અમારે નેતાના ભાગમાં. ના ના ઠેકા પણ પૈસા લઈને આડો હોય હા તમે હેડા પૈસા નહીં પણ ઓમ હાલ તો આવરા ભાગમાં. આ ગાડી આવે છે પણ ડ્રાઈવર તો પૈસા આલવા નહીં તમને. ઘણા તો ના આ તો થાય એટલા દાંત કોમ રાખ્યું છે. એમ? આજ રાખ્યું છે. આ ચો લઈ હેડી રંગુબા તમે તો હા લે ઓય ભાઈ પેલી ગાડી આવે તો બીજું કોઈ નહીં. અલા ગાડી નહીં તો આવતી તમારા ઠેકેદાર. અલા ઠેકેદાર ઓય બેઠા હતા ને. ઠેકેદાર હોય તો જઈ અલા જાય ઠેકેદાર તો ઓય હતા. જોઈ ઓય બેઠા જ હતા. તો મને તો કોઈ દેખાતું નહીં. અલા ઠેકેદાર તો ઓય હતા. તો ક્યાં ગયા છે?
ચોથી તમારા ઠેકેદાર લ્યો હું જોઉં ઠેકેદાર એટલે આપણે બધા આયા હતા પણ સીટ નહીં હોય કંકુબા હોય હતા ફેરુભાઈ પૂછો કોઈ બેઠા જ હતા આ જગ્યાએ એ હોય રહેતા જ હતા અલ્યા તમે કેવો ઠેકો રાખ્યો છે મને હવે ગોમ વાત પૂછો જ ખરા રેલવે વાળા ઠેકો પેલા ઠેકો રાખ્યો તો ને હા હીરો લઈ ગયો તો ખબર 50,000 રૂપિયા પેલા મજૂરા નતા આલ્યા હવે ખબર નહીં ને કે અમે ના ક્ષેત્રો હોત. ચાની બોલો પેલી વખત આવ્યા તાણે ફેરુભા બોલો કે પેલા પણ હવે ઠેકેદાર જ હોય ને શું બોલું હું તો આખો મારો અલ્યા તમારો ઠેકેદાર ના દળે મારી વાત સાંભળો ઠેકેદાર તો જીવ જતો રહ્યો છે ભાઈ, ये तो चो बोलता था मेरे को लेबल दे दे मुझको मजदूर दे दे તમે પેલો હારો હાર તમે જ મને આ 4-5 દાડા રહેતા છે અરે ના લેવલ નો કહેતો હતો लेबल लेबल અલ્યા ગુજરાતી બોલો ગુજરાતી તમે તોતરે ગુજરાતી તો हीरो सीख रहा था तो એ તમે એને વાદે ના સળી દો ગુજરાતી બોલો થોડુંક તો મને સમજાય हीरो का मैं हिंदी आवड़े गुजराती में गुजरात नो શું ગુજરાતનો નતો ને એ હતો એમપી મહારાષ્ટ્રનો ને તમને સુનો લગાઈને જતો રહ્યો બેન 20,000 નો અને પેલા મજૂરીનું એ મજૂરી હવે તો જેવું કરમ કરી છે એવું ભોગવો તમે બે જણા એ મજૂરી અમારે આપવી પડશે એ તો તમે નહીં આલે ને તમારો સોયલો હાલ છે ને ભાઈ જોડે રહીને લવડાવું એક કામ કરશે આપણે હા પથરા ઘેર લઈ જા પથરાથી શું કરશે બહાર શું લઈ તો મજૂરી તાર સમાજ પૂરી કરશે તમારે હો વાત ની એક વાત એને મજૂરી આલવી પડશે મજૂરી લાયા છો તો પેલા પોપટલાલ ને પેલા બિલ્લા એ મજૂરી તમારે ભરવી પડશે કારણ કે તમે તો પેલા એને વિશ્વ લાય એનું ઘેર થી હેડ છે હાડો બાકી રાખી રખાવ હાડો બાકી બાજુ ના રાખી હાડો જાતાવત કરી આપણે આવો કોઈ ને બાજુ ના હવે તમે મારી વાત સાંભળો એને પૈસા આલજો અને ઠેકેદાર તો જતો રહ્યો હાડા તારા તો હાડા 5 વાગ્યા લાવ લો, આઈ જાય ભાઈ હાડા 5 નહીં હાડા 100 વાગ્યા હાડા 100 થયા આપણા કંદ ફોન તમે હા આયા તો હવે શું કરશો તમે શું કઈ બોલી કઈ લાયા હોય ને ભરો ભરો યાર ફોન કરવા દો કીક તો 800 રૂપિયા 800 કે 300 800 હા તમારા 800 રૂપિયા હાસા પણ હવારે હાલશે હવાર આવશે ઠેકેદાર જતો જો રહ્યો તમે જતો રહ્યો અત્યારે એને પૈસા આલજો હવે મને નક્કી નથી લાગતું મજૂરના પૈસા હું હલાયો લ્યો, ફોન કરો તો કરો લ્યો બરાબર આજે હવે કોમ થઈ જોડો હે પૈસા આલે ફોન લાકા આ નામ શું હે ઈ બિલ્લો અરે ફોન ના અમે ભાઈ મજૂરી બાકી ધંધો કરતા જ નહીં પૈસા આલી જાજો ફોન લઈ જાજો આલી જાજો એને અમે ફોન લઈ જાજો તમે તાર બરાબર હડો એ વાત ને બધા ઘેર હેડો હવે બધા હાડો તમારા તિજોરી પડ્યા કોઈ મજૂરી ભરેલી હાડો તો લાવો ફોન છોડો યાર હાડો પૈસા આલજો પડે ને તો ફોન તમારે આલશે આ તમે ના આખી અસલ માણસ છે અસલ માણસ છે હાડો તમે કે સસ્તો તમે તો કે લેવા સેબલ લેવા મુચત લાવું કો હવે હાડો આ મારો બનાસકોઠો આ